તો ગુજરાતમાંથી અમિત શાહ અને એસ જયશંકર મંત્રી બનશે. મનસુખ માંડવિયા પણ મંત્રી પદના શપથ લેશે. ભાવનગરના મહિલા સાંસદ નીમુબેનને પણ મળી શકે છે તક. જામનગરથી સાંસદ પૂનમબેન માડમની પણ મંત્રી બનવાની શક્યતાઓ છે. બે મહિલા સાંસદોમાંથી કોઈ એકનો મંત્રીમંડળમાં સમાવેશ છે તે થઈ શકે છે. જે પ્રકારે હાલ તો સંભવિત નામો છે જે ચર્ચાઈ રહ્યા છે. ગુજરાતમાંથી પણ મહિલાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ છે તે થઈ શકે છે. સાંસદ મહિલાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી પણ હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગુજરાતમાંથી અમિત શાહ અને એસ જયશંકર મંત્રી બનશે. મનસુખ માંડવિયા પણ મંત્રી પદના શપથ લેશે. ભાવનગરના મહિલા સાંસદ નીમુબેનને પણ નવી તક મળી શકે. જામનગરથી સાંસદ પૂનમબેન માડમની પણ મંત્રી બનવાની શક્યતાઓ છે તે જોવાઈ રહી છે. એટલે કે બે મહિલા સાંસદોમાંથી કોઈ એકનો સમાવેશ છે તે મંત્રીમંડળમાં થઈ શકે છે. અત્યાર સુધીના જે સંભવિત નામો છે તે ચર્ચાઈ રહ્યા છે. 11:30 વાગે ચાય પે ચર્ચા થવાની છે અને તેને જ લઈને દિલ્હી ખાતે ચહલપહલ તેજ બની છે. મોટા નેતાઓ છે તે દિલ્હી ખાતે રવાના થયા છે. ગુજરાતમાંથી પણ હવે અનેક નામો છે તે સામે આવી રહ્યા છે, જેમાં બે મહિલા સાંસદોમાંથી કોઈ એકનો સમાવેશ છે ત્યાં મંત્રીમંડળમાં થઈ શકે છે. મનસુખ માંડવિયા પણ મંત્રીપદના શપથ લેશે. તેમને પણ પીએમઓમાંથી ફોન આવી ચૂક્યો છે. ભાવનગરના મહિલા સાંસદ નીમુબેનને પણ નવી તક છે તે મળી શકે છે. જામનગરથી સાંસદ પૂનમબેન માડમની પણ મંત્રી બનવાની શક્યતાઓ છે તે જોવાઈ રહી છે. એટલે કે બે મહિલા સાંસદોમાંથી કોઈ પણ એકને મંત્રીમંડળમાં સમાવેશ છે તે તેમનો થઈ શકે છે. અને હાલ તો ગુજરાતમાંથી વાત કરીએ. ગુજરાતમાંથી અમિત શાહ અને એસ જયશંકર મંત્રી પદના શપથ લેશે. તો રાજકોટથી ચૂંટાયેલા પરસોત્તમ રૂપાલાને મંત્રી પદ મળવાની શક્યતા નહિવત જોવાઈ રહી છે. એનડીએના સાથી પક્ષોમાંથી બનેલા મંત્રીઓના સમાવેશનું પત્તું કપાશે. રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણીને હરાવીને સાંસદ બન્યા રૂપાલા. રાજકોટથી ચૂંટાયેલા પરસોત્તમ રૂપાલાને મંત્રી પદ મળવાની શક્યતા નહિવત જોવા મળી રહી છે. એનડીએના સાથી પક્ષોમાંથી સાથ મેળવેલા હવે તેમનું પત્તું છે તે કટ થશે તેવા પણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. રાજકોટથી પરસોત્તમ રૂપાલા ચૂંટાઈને આવ્યા છે, પરંતુ મંત્રીમંડળમાં તેમને સ્થાન મળવું હવે મુશ્કેલ લાગી રહ્યું છે. શક્યતાઓ છે તે નહિવત છે તે જોવા મળી રહી છે. પરેશ ધાનાણીને હરાવીને તેઓ સાંસદ બન્યા છે અને હવે મંત્રીપદ મળવાની શક્યતાઓ છે નહિવત જોવાઈ રહી છે. એનડીએના સાથી પક્ષોમાંથી બનેલા મંત્રીઓના સમાવેશ પછી રૂપાલાનું સ્થાન છે તે હવે કપાશે તેવા પણ હાલ સમાચાર છે તે મળી રહ્યા છે. રાજકોટથી ચૂંટાયા છે પરસોત્તમ રૂપાલા. પરેશ ધાનાણીને હાર આપીને હવે તેઓ જીત્યા છે અને સાંસદ બન્યા છે. અશ્વિની વૈષ્ણવ અને કિરણ રિજિજુને પણ પીએમઓમાંથી ફોન આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર. અશ્વિની વૈષ્ણવ અને કિરણ રિજિજુને પણ પીએમઓમાંથી ફોન આવ્યો છે. આજે સંભવિત નામોની આપણે ચર્ચા કરી રહ્યા હતા અને હવે નવા બે નામ છે તે એડ થયા છે. અશ્વિની વૈષ્ણવ અને કિરણ રિજિજુને પણ હવે પીએમઓમાંથી ફોન આવ્યો છે. તેમની સાથે પણ જે ચર્ચા છે તે હવે થશે. એટલે કે આ બે સંભવિત નામોની જેની આપણે ચર્ચા કરી રહ્યા હતા અને હવે આ બે નામનો સમાવેશ. દેવુસિંહ ચૌહાણને પણ મંત્રીપદમાં સ્થાન મળવાની શક્યતા નહિવત જોવા મળી રહી છે. દેવુસિંહ ચૌહાણને પણ મંત્રીપદમાં સ્થાન નહીં મળી શકે. હાલ તો સૂત્રો દ્વારા જે માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે. શક્યતાઓ છે તે અહીંયા નહિવત જોવા મળી રહી છે. સાથે સાથે પરસોત્તમ રૂપાલા કે જેઓ રાજકોટ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે તેમને પણ મંત્રીપદ મંડળમાં સ્થાન નહીં મળે. જ્યારે સાથે સાથે દેવસિંહ ચૌહાણને પણ હવે મંત્રીપદમાં સ્થાન મળવાની શક્યતા છે નહિવત છે તે જોવા મળી રહી છે. અનેક સંભવિત નામોની ચર્ચા કરી રહ્યા હતા. 11:30 વાગે ચાય પે ચર્ચા છે તે શરૂ થવાની છે. અનેક મોટા નેતાઓ છે પીએમ નિવાસ સ્થાને પહોંચ્યા છે અને તેની જ વચ્ચે ગુજરાતમાંથી પણ મનસુખ માંડવિયા શપથ લેવાના છે. પરંતુ આ મહત્વપૂર્ણ સમાચાર કે પરસોત્તમ રૂપાલાને મંત્રીમંડળમાં હવે સ્થાન મળવાની શક્યતાઓ છે તે નહિવત જોવા મળી રહી છે. સાથે જ આ મહત્વપૂર્ણ સમાચાર કે અશ્વિની વૈષ્ણવ અને કિરણ રિજિજુને પણ બેઠકમાં જોડાવા માટે ફોન આવ્યો. પીએમઓમાં બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે. અશ્વિની વૈષ્ણવ, કિરણ રિજિજુને પણ હવે પીએમઓમાંથી ફોન આવી ચૂક્યો છે. એટલે કે આ બંને પણ હવે તેઓ મંત્રીમંડળમાં તેમનો સમાવેશ છે તે થશે.
બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે। પીએમઓમાં બેઠક છે તે ચાલી રહી છે। 11:30 વાગે આ બેઠક છે તે શરૂ થવાની હતી। ચાય પે ચર્ચા છે તે થવાની હતી ને હવે આ બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે। મોટા નેતાઓ છે તેઓ હવે દિલ્હી ખાતે પહોંચી રહ્યા છે। શપથ ગ્રહણ સમારોહ છે તે સાંજે યોજાવાનો છે, તેને લઈને તમામ તૈયારીઓ પૂરજોશમાં। મંત્રીમંડળમાં આખરે કોનો સમાવેશ કરવામાં આવશે અને કોનું પત્તું કપાશે તેને લઈને પણ ચર્ચાઓ છે તે હાલ થઈ રહી છે। વડાપ્રધાનના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક છે તે થઈ રહી છે, ચાય પે ચર્ચા। અને હવે આ બેઠકમાં જોડાવા માટે અનેક દિગ્ગજો પણ જોડાયા છે। અમિત શાહ સાથે જેપી નડ્ડા પણ પીએમ નિવાસસ્થાને પહોંચ્યા છે। સાથે અનેક જે નેતાઓ છે, સાંસદો છે તે જે ચૂંટાઈને આવ્યા છે તેમને લઈને પણ હવે મહત્વપૂર્ણ સમાચાર પીએમઓમાંથી તેમને પણ હવે ફોન આવી ચૂક્યા છે। અશ્વિની વૈષ્ણવ અને કિરણ રિજિજુને પણ બેઠકમાં જોડાશે। પીએમઓમાં જે બેઠક ચાલી રહી છે અને હવે આ બેઠકમાં ચર્ચા છે તે થઈ રહી છે। મંત્રીપદની શપથ લેનારા સાંસદો સાથે પીએમ મોદી બેઠક કરી રહ્યા છે। સાથે અમિત શાહ, એસ જયશંકર પણ ગુજરાતમાંથી મંત્રી બનશે। મંત્રીપદના શપથ તેઓ લેશે। મનસુખ માંડવિયા છે તે પણ મંત્રીપદના શપથ લેશે। જી કિશન રેડ્ડી પણ હવે પીએમઓ ખાતે પહોંચ્યા છે। જી કિશન રેડ્ડી જેના સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં હવે દિલ્હીમાં હલચલ છે તે તેજ બની છે। રાજકીય હલચલો છે ત્યાં જોવા મળી રહી છે। દિલ્હી ખાતે સતત બેઠકોનો દોર ધમધમી રહ્યો છે ને હવે પીએમઓ ખાતે આ બેઠક છે તે મળી રહી છે। પીએમ નિવાસસ્થાને આ મહત્વપૂર્ણ બેઠક કે જેનો મંત્રીમંડળમાં સમાવેશ થવાનો છે તે તમામ લોકોને હવે પીએમઓમાંથી ફોન આવી રહ્યા છે। ગુજરાતમાંથી પણ હવે અમિત શાહ અને એસ જયશંકર મંત્રી બનશે। સાથે મનસુખ માંડવિયા પણ મંત્રી પદના શપથ લેશે। ગુજરાતમાંથી ભાવનગરના મહિલા સાંસદ નીમુબેનને પણ તક મળી શકે છે। જામનગરના સાંસદ પૂનમબેન માડમની પણ મંત્રી બનવાની શક્યતાઓ છે। એટલે કે 2 મહિલાઓ છે, સાંસદોમાંથી કોઈનો એકનો સમાવેશ મંત્રીમંડળમાં થઈ શકે છે। પીએમઓ ખાતે મહત્વપૂર્ણ બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે। બંદી સંજય કુમાર પણ પીએમઓ ખાતે પહોંચ્યા છે। જી કિશન રેડ્ડી પણ પીએમઓ ખાતે પહોંચી ચૂક્યા છે। આ મહત્વપૂર્ણ બેઠક છે તે અહીંયા મળી રહી છે। તમામ સાંસદો છે ચૂંટાયેલા, આ તમામ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચા છે તે કરશે અને આ ચર્ચામાં મહત્વપૂર્ણ મંત્રીમંડળની ચર્ચા પણ થઈ શકે છે। અનેક જે નેતાઓ છે જેનો મંત્રીમંડળમાં સમાવેશ થવાનો છે તેને પીએમઓમાંથી ફોન આવી ચૂક્યા છે। બંદી સંજય કુમાર પણ હવે પીએમઓ ખાતે પહોંચ્યા છે। દિલ્હી ખાતે જે હલચલ છે તે તેજ જોવા મળી રહી છે। બંદી સંજય કુમાર પણ પીએમઓ ખાતે પહોંચ્યા છે। જે પ્રકારે થોડી જ વાર પહેલા કિરણ રિજિજુનું પણ નામ સામે આવ્યું ને તેમને પણ પીએમઓમાંથી ફોન આવી ચૂક્યો છે અને હવે આ બંને પણ બેઠકમાં સમાવેશ કરશે, બેઠકમાં જોડાશે। સાથે હવે જી કિશન રેડ્ડી પણ પીએમઓમાં પહોંચ્યા છે। બંદી સંજય કુમાર પણ પીએમઓ ખાતે પહોંચ્યા છે। દિલ્હી ખાતે આ તમામ હલચલ છે તે તેજ જોવા મળી રહી છે ને તેની જ વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર એક બાદ એક શિંદે જૂથના પ્રતાપરાવ જાદવને પણ ફોન આવી ચૂક્યો છે। શિંદે જૂથના પ્રતાપરાવ જાદવને પણ ફોન આવ્યો છે અને હવે તેમને લઈને પણ જે ચર્ચાઓ છે, જે શક્યતાઓ છે તે સેવાઈ રહી હતી ને હવે આખરે તેમને પણ ફોન આવી ચૂક્યો છે। પીએમઓમાંથી તેમને પણ આમંત્રણ મળી ચૂક્યું છે। શિંદે જૂથના પ્રતાપરાવ જાદવ છે શિંદે જૂથના કે તેમને પણ હવે પીએમઓમાંથી ફોન આવી ચૂક્યો છે, એટલે કે તેઓનો પણ સમાવેશ હવે મંત્રીમંડળમાં થઈ શકે છે। સાથે અનેક સંભવિત નામોની જે ચર્ચાઓ છે તે કરવામાં આવી હતી અને હવે તમામ લોકોને પીએમઓમાંથી ફોન ધીરે ધીરે આવી રહ્યા છે અને તે સમાચાર અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। 7:15 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન તરીકેની શપથ લેશે। ત્રીજી વખત દેશના વડાપ્રધાન દેશની જે સુકાન છે તેમના હાથમાં સોંપવામાં આવશે અને હવે મંત્રીમંડળમાં આખરે કોનો સમાવેશ થશે તેને લઈને પણ જે ચર્ચાઓ છે તે આટલા દિવસોથી આપણે કરી રહ્યા હતા અને હવે દિલ્હી ખાતે એક બાદ એક જે બેઠકો છે તે મળી રહી છે। અત્યારે 11:30 વાગ્યેની જે બેઠક છે તે પણ શરૂ થઈ ચૂકી છે। ટીડીપીના 2 સાંસદો પણ મંત્રી પદના શપથ લેશે। ટીડીપીના 2 સાંસદો મંત્રી પદના શપથ લેશે, તેમને પણ હવે આ સંદેશો છે તે પહોંચાડી દેવામાં આવ્યો છે। ટીડીપીના 2 સાંસદોનો મંત્રીમંડળમાં સમાવેશ છે।
તે કરવામાં આવશે. એટલે કે અત્યારે જે બેઠકો છે તે એક બાજુ એક ચાલુ રહી છે. સાંસદો છે જે ચૂંટાઈ આવ્યા છે એનડીએના, તે તમામ લોકોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ તો ચાય પે ચર્ચા છે તે કરી રહ્યા છે અને આ ચર્ચામાં અનેક બાબતોની ચર્ચાઓ છે તે થઈ શકે છે. કોને કોને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે તેવા એક બાદ એક નામો છે તે સામે આવી રહ્યા છે. અમિત શાહ છે અને સાથે સાથે હવે તેઓ પણ ઉપસ્થિત અહીંયા બેઠકમાં જોવા મળી રહ્યા છે. ટીડીપીના 2 સાંસદો પણ હવે મંત્રી પદના શપથ લેશે. ટીડીપીના 2 સાંસદોને પણ સંદેશો મોકલી દેવામાં આવ્યો છે. ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાંથી અમિત શાહ અને એસ જયશંકર સાથે સાથે મનસુખ માંડવિયાને પણ સંદેશો છે તે મળી ચૂક્યો છે અને હવે તેઓ પણ મંત્રીમંડળમાં તેમનો પણ સમાવેશ કરવામાં આવશે. એટલે કે હવે તેઓ પણ શપથ ગ્રહણ કરવા માટે દિલ્હી ખાતે પહોંચશે અને હવે આ તમામ જે સમાચારો છે તેમાં ટીડીપીના 2 સાંસદો પણ મંત્રી પદના શપથ લેશે. તેમને પણ સંદેશો મોકલી દેવામાં આવ્યો છે. પીએમઓમાંથી તેમને પણ ફોન આવી ગયો છે અને હવે સંભવિત નામોની જે ચર્ચા આજે સાંજે 7:15 કલાકે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે વડાપ્રધાન તરીકેની 3જી વખત શપથ લેશે. તમામ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે અને હવે આ ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો કે જે આ મોટા મોટા નેતાઓ છે તે પીએમ નિવાસ સ્થાને જવા માટે રવાના થઈ ચૂક્યા છે. બેઠક શરૂ થઈ ચૂકી છે. દિગ્ગજો છે તે પીએમ નિવાસ સ્થાને પહોંચી ચૂક્યા છે અને સાથે સાથે તમામ જે ચર્ચાઓ છે તે પણ શરૂ થઈ ચૂકી છે. અને સાથે હવે મંત્રી પદની શપથ લેનારા સાંસદો પીએમઓ ખાતે પહોંચી રહ્યા છે. પીએમ નિવાસ સ્થાને આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. અમિત શાહ, જેપી નડ્ડા પણ આ બેઠકમાં હાજર જોવા મળશે. મંત્રી પદની શપથ લેનારા સાંસદો હાલ તો પહોંચી રહ્યા છે પીએમ નિવાસ સ્થાને અને હવે આ સમગ્ર બાબતો છે એક બાદ એક જે સમાચારો છે તે સામે આવી રહ્યા છે. દિલ્હી ખાતે રાજકીય હલચલ છે તે તેજ જોવા મળી રહી છે. એક બાજુ જે સમારોહ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે તેને જ લઈને જે વિદેશી મહેમાનો છે તે પણ દિલ્હી ખાતે પહોંચી ચૂક્યા છે અને હવે મંત્રી પદના શપથ લેનારા સાંસદો પણ દિલ્હી ખાતે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. પીએમ નિવાસ સ્થાને હાલ તો આ તમામ જે લોકો છે તે પહોંચી રહ્યા છે. મોટા મોટા નેતાઓ છે તે પહોંચી રહ્યા છે અને હવે મંત્રી પદની શપથ લેનારા સાંસદો પણ રવાના થયા છે પીએમ નિવાસ સ્થાને. અર્જુન મેઘવાલ, પંકજ ચૌધરી પણ પીએમઓ ખાતે પહોંચી ચૂક્યા છે. મંત્રી પદની શપથ લેનારા સાંસદો પહોંચી રહ્યા છે પીએમઓ ખાતે. આ મહત્વપૂર્ણ બેઠક કહી શકાય કે જે અત્યારે યોજાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. 11:30 વાગે આ બેઠક શરૂ થઈ ચૂકી છે અને ત્યારબાદ એક બાદ એક નેતાઓ પણ હવે આ બેઠકમાં જોડાવા માટે જઈ રહ્યા છે. મંત્રી પદની શપથ લેનારા સાંસદો હવે પીએમ નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે. અર્જુન મેઘવાલ, પંકજ ચૌધરી પણ હવે પીએમ નિવાસ સ્થાને પહોંચ્યા છે. તમામ સાંસદો છે એનડીએના તે અહીંયા ઉપસ્થિત છે, આ બેઠકમાં રહેશે અને જે લોકોનો મંત્રીમંડળમાં સમાવેશ થવાનો છે તેઓ હાલ પહોંચી રહ્યા છે પીએમ નિવાસ સ્થાને. હવે શિંદે જૂથના પ્રતાપરાવ જાદવને પણ ફોન આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં હવે તેમને પણ ફોન આવી ચૂક્યો છે. જેઓ શિંદે જૂથમાંથી આવે છે પ્રતાપરાવસિંહ જાદવ કે જેમનું નામ પણ આખરે ચર્ચાયું હતું કે તેમનો પણ મંત્રી મંડળમાં સમાવેશ થશે અને હવે તેમને પણ પીએમઓમાંથી ફોન આવી ચૂક્યો છે. ગુજરાતમાંથી મનસુખ માંડવિયાને પણ પીએમઓમાંથી ફોન આવ્યો છે. તેઓ પણ મંત્રી મંડળમાં તેમનો પણ સમાવેશ થશે. હાલ તો ગુજરાતમાંથી 2 એવા મહિલા સાંસદોના નામ પણ ચર્ચાઈ રહ્યા છે કે જેમને 2 મહિલા સાંસદમાંથી કોઈ એકનો સમાવેશ છે તે મંત્રી મંડળમાં થઈ શકે છે. હાલ તો પીએમઓ ખાતે આ બેઠક છે તે મળી રહી છે અને આ બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે. મંત્રી પદની શપથ લેનારા સાંસદો છે તે હવે પીએમ નિવાસ સ્થાને છે તે પહોંચી રહ્યા છે. દિલ્હી ખાતેના જે દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે. પરંતુ ગુજરાતમાંથી પરસોત્તમ રૂપાલાની પણ વાત કરીએ. પરસોત્તમ રૂપાલાને આ વખતે મંત્રીમંડળમાં જોડાવાની જે શક્યતાઓ છે તે નહિવત જોવા મળે છે. સી.આર. પાટીલ પણ હવે પીએમ નિવાસ સ્થાને પહોંચ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર કે હવે સી.આર. પાટીલ પણ પીએમઓ ખાતે પહોંચી ચૂક્યા છે. ગુજરાતમાંથી સી.આર. પાટીલ પણ પીએમઓ ખાતે પહોંચી ચૂક્યા છે. ગુજરાતની આપણે વાત કરી રહ્યા હતા. જામનગરમાંથી હવે
મહિલા સાંસદનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે તેવી પણ માહિતી અશ્વિની વૈષ્ણવ અને કિરણ રિજિજુને પણ પીએમઓમાંથી ફોન છે તે આવ્યો છે. શિંદે જૂથના પ્રતાપરાવ જાદવને પણ પીએમઓમાંથી ફોન આવ્યો છે. રાજકોટથી ચૂંટાયેલા પરસોત્તમ રૂપાલાને મંત્રી પદ મળવાની શક્યતાઓ નહીવત છે. સાથે દેવુસિંહ ચૌહાણને પણ મંત્રી પદમાં સ્થાન મળવાની સંભાવનાઓ છે તે નહીવત છે તે જોવા મળી રહી છે. સમગ્ર જે સમારોહ છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. સમગ્ર તૈયારીઓ દિલ્હી ખાતે છે તે જોવા મળી રહી છે. અનેક રાજકીય નેતાઓ છે તે દિલ્હી ખાતે ઉપસ્થિત રહેશે. જે સમારોહનું આયોજન 7 અને 15 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકેની શપથ લેશે. ત્રીજી વખત દેશની સુકાન તેમના હાથમાં છે તે સોંપવામાં આવશે અને તમામ તૈયારીઓ છે તે થઈ ચૂકી છે. અને હવે સાંજે જે વિદેશી મહેમાનો છે તે પણ અહીંયા હાજર જોવા મળશે. પાટીલ પણ હવે શપથ લઈ શકે છે. સી.આર. પાટીલ પીએમઓ પહોંચ્યા છે અને તેને જ લઈને હવે આ મહત્વપૂર્ણ સમાચાર છે તે પણ મળી રહ્યા છે. સી.આર. પાટીલ પણ મંત્રી પદના શપથ લઈ શકે છે. તેમને પણ આ બેઠકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે આજે શપથ ગ્રહણ કરવાના છે સાંજે 7 અને 15 કલાકે અને તેની જ વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર 11:30 વાગે જે બેઠક શરૂ થવાની હતી, ચાય પે ચર્ચા થવાની હતી, તેનું આયોજન થયું છે અને હવે તે બેઠક શરૂ થઈ ચૂકી છે. આ બેઠકમાં સી.આર. પાટીલ પણ હવે પહોંચ્યા છે. સી.આર. પાટીલ પણ આ બેઠકનો ભાગ બન્યા છે અને હવે પાટીલ પણ મંત્રી પદના શપથ લઈ શકે છે તે પ્રકારેના સમાચાર છે તે મળી રહ્યા છે. ગુજરાત ભાજપમાંથી 2 મહત્વના નેતાઓને મંત્રી પદ મળે તેવી પ્રબળ શક્યતા. મંત્રી પદના શપથ લેનારા સાંસદોની પીએમ સાથે બેઠક શરૂ થઈ ચૂકી છે. પાટીલ પણ હવે મંત્રી પદના શપથ છે તે લઈ શકે છે. સાથે સાથે અમિત શાહ પણ મંત્રી પદના શપથ લેવાના છે. એસ જયશંકર પણ મંત્રી પદના શપથ લેવાના છે. ત્યારે આ બેઠકનો દોર છે તે ચાલી રહ્યો છે. બેઠક શરૂ થઈ ચૂકી છે. ચાય પે ચર્ચાની જે આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે મંત્રીમંડળમાં સમાવેશ સાંસદો સાથે ચર્ચા કરવાના હતા અને તેને જ લઈને આ બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે. બેઠકમાં અનેક પ્રકારની ચર્ચાઓ છે તે જોવા મળશે. સાથે મહત્વપૂર્ણ બાબત શિંદે જૂથના પ્રતાપરાવ જાદવને પણ ફોન આવ્યો છે. મનસુખ માંડવિયાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળવાનું નક્કી છે. પ્રબળ શક્યતાઓ છે તે હાલ તો અહીંયા જોવા મળી રહી છે કારણ કે સી.આર. પાટીલ પણ પીએમ નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે અને તેમને પણ સી.આર. પાટીલને પણ મંત્રી પદના શપથ લેવામાં આવી શકે છે. મંત્રીમંડળમાં તેમનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે. ગુજરાત ભાજપમાંથી 2 મહત્વના નેતાઓને મંત્રી પદ મળે તેવી પ્રબળ શક્યતાઓ છે તે અહીંયા જોવા મળી રહી છે. સી.આર. પાટીલ પણ હવે દિલ્હી ખાતે પીએમ નિવાસસ્થાને પહોંચ્યા છે અને તેઓ પણ આજે આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. તેમને પણ હવે મંત્રીમંડળમાં સમાવેશ તેમનો પણ થઈ શકે છે. હરદીપ પુરી અને શિવરાજસિંહ ચૌહાણ પણ મંત્રી પદના શપથ લઈ શકે છે. હરદીપ પુરી અને શિવરાજસિંહ ચૌહાણ મંત્રીમંડળમાં તેમનો પણ સમાવેશ છે તે થઈ શકે છે. મંત્રી પદના શપથ તેઓ પણ લઈ શકે છે. આજે તમામ જે તૈયારીઓ પીએમઓ ખાતે જે બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે અને હવે એક બાદ એક સંભવિત નામો છે તે ચર્ચાઈ રહ્યા હતા તે હવે સામે આવી રહ્યા છે. હરદીપ પુરી અને શિવરાજસિંહ ચૌહાણ પણ મંત્રી પદના શપથ લઈ શકે છે. આ મહત્વપૂર્ણ સમાચાર અને હાલ તો જે ગુજરાત તરફથી આપણે વાત કરી રહ્યા હતા મનસુખ માંડવિયા પણ મંત્રી પદના શપથ છે તે લઈ શકે છે. ભાવનગરના મહિલા સાંસદ નીમુબેનને પણ મહત્વપૂર્ણ તક મળી શકે. જામનગરના સાંસદ પૂનમબેન માડમની પણ મંત્રી બનવાની શક્યતાઓ છે. એટલે કે 2 મહિલા સાંસદોમાંથી કોઈ એકનો સમાવેશ છે મંત્રીમંડળમાં થઈ શકે. અશ્વિની વૈષ્ણવ અને કિરણ રિજિજુને પણ પીએમઓમાંથી ફોન આવ્યો છે. શિંદે જૂથના પ્રતાપરાવ જાદવને પણ પીએમઓમાંથી ફોન આવી ચૂક્યો છે. પરંતુ આ બાજુ રાજકોટથી ચૂંટાયેલા પરસોત્તમ રૂપાલાને મંત્રી પદ મળવાની શક્યતાઓ નહીવત જોવા મળી રહી છે. સાથે દેવુસિંહ ચૌહાણને પણ મંત્રી પદમાં સમાવેશ કરવાની શક્યતાઓ નહીવત જોવા મળી રહી છે. સાથે સી.આર. પાટીલ પણ પીએમઓ ખાતે પહોંચ્યા છે. મંત્રીપદના શપથ લેનારા તમામ સાંસદો છે તે હાલ તો આ બેઠકમાં છે તે જોડાયા છે. ગુજરાતમાંથી અમિત શાહ અને એસ જયશંકર મંત્રી બનશે. મનસુખ માંડવિયા પણ મંત્રી પદના શપથ લેશે. જેપી નડ્ડા અને અમિત શાહ મોદીના નિવાસસ્થાને રવાના થયા છે. જે પ્રકારના દ્રશ્યો આ બેઠક શરૂ થઈ ચૂકી છે. જેપી નડ્ડા અને અમિત શાહ પીએમ મોદીના નિવાસસ્થાને જવા રવાના થયા અને હવે તેઓ પણ
ખૂબ જ જલ્દી આ બેઠકમાં જોડાશે। આ બેઠક છે 11:30 વાગે ચાય પે ચર્ચા છે તે થવાની હતી અને હવે આ બેઠક પર પહોંચવા માટે અને પીએમના નિવાસસ્થાને પહોંચવા માટે એક બાદ એક દિગ્ગજ નેતાઓ છે તે હવે પહોંચી રહ્યા છે। જે સાંસદોનો મંત્રી મંડળમાં સમાવેશ થવાનો છે તે તમામ લોકો હવે પીએમ મોદીના નિવાસસ્થાને છે તો પહોંચી રહ્યા છે। જેપી નડ્ડા અને અમિત શાહ પણ આજે પહોંચી રહ્યા છે પીએમ નિવાસસ્થાને। આ મહત્વપૂર્ણ સમાચાર દિલ્હીમાં રાજકીય હલચલ છે તે તેજ જોવા મળી રહી છે। ગુજરાતમાંથી અમિત શાહ અને જયશંકર મંત્રી બનશે, સાથે મનસુખ માંડવિયા પણ મંત્રી પદના શપથ આજે લેશે। તો જે પ્રકારના મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતની આપણે વાત કરી રહ્યા હતા। ગુજરાતમાં જે 2 મહિલા સાંસદો છે તેમાંથી એકનો કોઈ મંત્રી મંડળમાં સમાવેશ છે તે થઈ શકે છે। સાથે જ હવે અશ્વિની વૈષ્ણવ અને કિરણ રિજિજુને પણ પીએમઓમાંથી ફોન આવ્યો છે। સાથે શિંદે જૂથના પ્રતાપરાવ જાધવને પણ ફોન આવ્યો। જેપી નડ્ડા અને અમિત શાહ પીએમ મોદીના નિવાસસ્થાને જવા રવાના થઈ ચૂક્યા છે। આ મહત્વપૂર્ણ જે સમાચાર છે એક બાદ એક સામે આવી રહ્યા છે। સંભવિત નામોની આપણે ચર્ચા કરી રહ્યા હતા અત્યાર સુધીમાં અને હવે જે તમામ સમાચારો છે એક બાદ એક છે સામે આવી રહ્યા છે। ગુજરાતમાંથી અમિત શાહ અને જયશંકર મંત્રી બનશે। પીએમ નિવાસસ્થાને બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે। ચાય પે ચર્ચા જે થવાની હતી તે બેઠક શરૂ થઈ ચૂકી છે। અનેક જે સાંસદોને મંત્રીમંડળમાં સમાવેશ થવાનો છે તે તમામ લોકો હવે પીએમ નિવાસસ્થાને પહોંચી ગયા છે। તો જે પ્રકારે નિર્મલા સીતારમણ પણ પીએમ આવાસમાં જ હાજર છે તે જોવા મળી રહ્યા છે। દિલ્હીથી ભાજપના સાંસદ હર્ષ મલ્હોત્રા પીએમ આવાસ પર પહોંચ્યા છે। અર્જુન મેઘવાલ અને પંકજ ચૌધરી પણ પીએમ આવાસ પર પહોંચ્યા છે। નિર્મલા સીતારમણ પણ પીએમ આવાસ પર હાજર છે તે જોવા મળી રહ્યા છે। ચિરાગ પાસવાન, મનોહરલાલ ખટ્ટર અને શિવરાજસિંહ ચૌહાણ પણ શપથ લેશે। ચિરાગ પાસવાન, મનોહરલાલ ખટ્ટર અને શિવરાજસિંહ ચૌહાણ પણ આજે મંત્રીમંડળના સમાવેશ તેમનો કરવામાં આવશે અને તેઓ પણ આજે શપથ છે તે લઈ શકે છે। આ અનેક સંભવિત નામોની જે ચર્ચા કરવામાં આવી રહી હતી અને હવે આ તમામ લોકોના નામ છે તે સામે આવ્યા છે। પીએમઓમાંથી આ તમામ લોકોને ફોન આવ્યો હોવાની પણ સામે આવી રહી છે। ગુજરાતમાંથી મનસુખ માંડવિયા પણ આજે શપથ છે તે લઈ શકે છે। અમિત શાહ પણ મંત્રીમંડળમાં તેમનો સમાવેશ છે તે થઈ શકે છે। સાથે સાથે ચિરાગ પાસવાન કે ખૂબ જ ચર્ચા તેમના વિશે પણ હવે જોવા મળી હતી અને હવે તેઓ પણ મંત્રીમંડળમાં તેમનો સમાવેશ થઈ શકે છે। શપથ તેઓ લઈ શકે છે। સાથે સાથે મનોહરલાલ ખટ્ટર અને શિવરાજસિંહ ચૌહાણ પણ તેઓ પણ આજે શપથ લઈ શકે છે। 7:15 કલાકે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ છે તે ગ્રહણ કરશે તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે સમારોહનું આયોજન છે તે તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે। દિલ્હી ખાતે રાજકીય હલચલ છે તે તેજ જોવા મળી રહી છે। જે સંભવિત નામોની ચર્ચા કરી રહ્યા હતા આ તમામ જે લોકો છે, તમામ જે સાંસદો છે જેમનું મંત્રીમંડળમાં સમાવેશ થવાનો છે અને તે બેઠક હવે શરૂ થઈ ચૂકી છે। વડાપ્રધાનના નિવાસ સ્થાને આ બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે। ગૃહ, રક્ષા અને નાણાં મંત્રાલય ભાજપ પોતાની પાસે જ રાખશે। મહત્વપૂર્ણ સમાચાર છે તે મળી રહ્યા છે કે જ્યાં ગૃહ, રક્ષા નો વિભાગ પોતાની પાસે જ રાખશે ભાજપ, તે પ્રકારના સમાચાર નાણાં મંત્રાલય પણ ભાજપ પોતાની પાસે જ રાખવા માંગે છે। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે એક બાદ એક જે સંભવિત નેતાઓના નામોની ચર્ચા છે તે જોવા મળી રહી હતી અને હવે આ તમામ લોકોને પીએમઓમાંથી ફોન આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। ગુજરાતમાંથી મનસુખ માંડવિયાને પણ પીએમઓમાંથી ફોન આવ્યો છે। ગૃહ, રક્ષા અને નાણાં મંત્રાલય ભાજપ પોતાની પાસે જ રાખશે તેવું પણ હાલ તો સામે આવી રહ્યું છે। અમિત શાહ પણ આજે મંત્રીમંડળની સમાવેશ તેમનો થશે। આખરે કયા કયા નવા ચહેરાઓ જોવા મળશે તેને લઈને જે ચર્ચાઓ છે તે ચાલી રહી હતી ને હવે તેને જ લઈને હવે પીએમઓમાંથી એક બાદ એક ફોન આવી રહ્યા છે એટલે કે આ તમામ ક્લિયરન્સ છે તે મળી રહ્યું છે। અમિત શાહ પણ આજે મંત્રીમંડળના શપથ લેશે। ત્રીજી વખત મોદી સરકાર છે તે બનવા જઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 7:15 કલાકે વડાપ્રધાનના શપથ છે તે લેશે અને હવે આ મહત્વપૂર્ણ સમાચાર કેબિનેટમાં ચિરાગ પાસવાનને પણ સ્થાન મળી શકે છે। ચિરાગ પાસવાનને પણ હવે પીએમઓમાંથી ફોન આવ્યો છે।
તો ચિરાગ પાસવાનને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જેપી નડ્ડા પણ મંત્રી બની શકે છે. મહત્વપૂર્ણ સમાચાર છે તે મળી રહ્યા છે અને હવે શિવરાજ ચૌહાણની પણ એન્ટ્રી છે તે થઈ ચૂકી છે.